લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ મામલતદાર કચેરી બહાર વકીલ મંડળનો વિરોધ. મામલતદાર કચેરી ખાતે જન્મ મરણના ચાલતા કેસોના વકીલોને બહાર કાઢતા વકીલોમાં રોષ. ડભોઈ બાર એસોસિએશનના વકીલો મામલતદાર કચેરી બહાર કર્યા સૂત્રોચ્ચાર. જિલ્લા કલેક્ટર કચેરી સુધી ન્યાય માગવા કવાયત હાથ ધરશે તેવું બારના મંત્રીએ જણાવ્યું હતું. કેસ ચાલતા હોય ત્યારે કચેરીથી વકીલોને દૂર રહેવા મામલતદાર દ્વારા જણાવાતા વકીલોમાં રોષ જોવા મળ્યો છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. આજ રોજ ડભોઈ મામલતદાર કોર્ટ ખાતે જન્મ મરણના કેસો હતા, જેમાં વકીલો ઘણી સંખ્યામાં હાજર હતા. મામલતદાર સાહેબ દ્વારા એવું જણાવવામાં આવેલું કે વકીલ સાહેબોએ બહાર ઊભું રહેવું, જેથી મને ફોન આવતા હું તાત્કાલિક ધોરણે એમના સાથે વાત કરવા તેમજ બધા હોદ્દેદારો વાત કરવા માટે પહોંચેલા. બહાર એમના સાથે જે વાત કરી હતી, બહાર વકીલો માટે વ્યવસ્થા નથી, પણ અમારી સાથે તેમજ સિનિયર વકીલો સાથે પણ અભદ્ર વ્યવહાર કરી વકીલો એક ન્યુસન્સ પેદા કરે છે એવી હકીકતો જણાવી, તમારાથી થાય તે કરી લો, અમે અંદર તમને નહીં બેસવા દઈએ એવું વર્તન કરે છે, જે અમે તમામ વકીલો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ બાબતે જિલ્લા કલેક્ટર અને આગળ સુધી અમારી જવાની પૂરેપૂરી સરકાર તરફ જવાની પૂરેપૂરી તૈયારી છે અને વકીલના હિત માટે હંમેશા આ લડત તમામ વકીલો ઊભા થઈને અમે આપીશું. અને વકીલો છો તમે, કેસો કમ લો છો, તમારે કેસો ના લેવા જોઈએ, તમારું કામ નથી, એ હકીકતો જણાવી અમને અપમાનિત કરી બહાર કાઢેલા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.